મિત્રો સૌને મારા તરફથી જય દ્વારકાધીશ। આપણા સુરતમાં કહેવાય ને વધારે કે દારૂ બેન 31st ડે આવે એટલે બધા પોલીસવાળા રસ્તા પર ઉતરી જાય। ખબર આપણે કે કઈ કઈ ગાડીમાં દારૂ ચેકિંગ કરે અને બીજું અને આપણા ઘરમાંય કરે વધારે। અને આપણે અહીંયા જુઓ સુરતમાં તમને હું દેખાડું, આ જેટલી જો બધી પોટલી છે બધી। અહીંયા રાતે લોકો દારૂ પીવા બેસે, શું દારૂ, અને આપણે સુરતમાં શું કહે કે દારૂ બેન છે। અને આપણે એ લોકોને આપણે બુટલેગરનું દેખાડી દઈએ ને કે અહીંયા બુટલેગર બેસેલા છે કે દારૂ વેચતા છે, બરાબર? તો એ લોકો શું કરે, બુટલેગરને ના પકડે તો પહેલાં આપણને પકડે। કોને? આપણને। સુરતમાં એવી બહુ જગ્યા છે જ્યાં દારૂ વેચાય અને લોકોની ચેકિંગ કરે એ લોકો, પણ બુટલેગરના ત્યાં કોઈ દિવસ નથી જતા। કેમ? કેમ કે એ લોકોને હપ્તો મળે છે। અને બીજું આપણી સુરતની દશાઈ ધીરે ધીરે દિલ્હી જેવી થઈ જશે। કેમ ખબર? આ જુઓ, આ વિસ્તારમાં તમે જેટલી જુઓ ને ટોટલ કંપની આવી જાય એટલે અહીંયાનો ઘાસચારો એકદમ સુકાઈ ગયો। આની પછાડી પણ પડે ખેતર છે, બહુ બધા ખેતર બધા વેચી મૂક્યા। કા? કેમ કે કંપની વધી ગઈ, અહીંયા 12 કલાક નોકરી ચાલે ને પ્રદૂષણ વધી ગયું આપણા બાજુ, એટલે જેટલું ઘાસ જોઈએ ને એટલું બધું કાળું પડી ગયેલું એકદમ જ। આ તો ના છૂટકે આપણા જેવા લોકોને ઢોરા ચરાવવા પડે। હવે માલધારી લોકો જાય ક્યાં બીજે બધું આપણે કે ઘરે તો બેસાડે ને ગાય ભેંસ એવું, તો આ બધું જેટલી જગ્યાએ જાય ને બધું કાળું ઘાસ, બધામાં કોયલા પડ્યા। આ જો દેખાડું, આ જુઓ તમારી પછાડી જેટલી બધી છે બધી ફેક્ટરી। આ ફેક્ટરીની પછાડી પર આપણે કાળો ઘોડો કરીને એમાં 100 કરતાં વધારે કંપની, એમાં જાઓ ને એટલું પ્રદૂષણ ને, કંપનીમાં જાઓ કંઈ ને 12 કલાક, પણ સેફટી નામનું કંઈ વસ્તુ નહીં કંપનીમાં। કેમ કે આપણે પોતે જ ગયેલા કંપનીમાં, હું પોતે જ જોબ કરતો હતો કંપની, સેફટી જોઈએ તો 0। અને એ લોકો કામ કરવામાં મજદૂર જેવું, બરાબર? ગરમી એટલી, એ લોકોને ના સેફટીનું વસ્તુ કંઈ ના કંઈ વસ્તુ જ એમાં, ને ધુમ્મસ જોઈએ તો એટલું બધું કંપનીમાં આપણે। અને આપણે કોલેજ